લીલા લેર. હે મમરાભાઈ, સમસમ શેઠે ભોળા દાદાને ઇનામ આપ્યું તું કે આપણને ઇનામ આપ્યું? ભોળા દાદાને એને ઇનામ આપ્યું તું. તો પૈસા તો આપણી પાસે વી આવ્યા ને. પૈસા આપણી પાસે નથી વી આવ્યા, પૈસા આપણે લઈને વી આવ્યા. ભારે કકડાટ કરતા છે હો. એમાં ઈ હું કામ કકડાટ કરે? પૈસા તો સમસમ શેઠના હતા. પૈસા સમસમ શેઠના હતા, પણ ઇનામ તો ભોળા દાદાને ને એના માણસને આપ્યું તું ને. પણ બકુલભાઈ તમને ખબર છે, ભોળા દાદાના પૈસા હોય કે ઇનામ હોય, પૈસા એની પાસે હોય એટલે આપણે લઈ તો લેવી છે. હા ઈ હાસુ. બે જોડી બે નવા કપડા લઈ લીધા અને ચશ્મા લીધા બે. અને ઘડિયાળ લીધી જો, મેં તો 1500 ની ઘડિયાળ લીધી. મેં તો 150 રૂપિયાની જ ઘડિયાળ લીધી, તોય ટાઈમ તો બે માં હરખો જ દેખાડે. બકુલભાઈ 50 રૂપિયાની ઘડિયાળ હોય કે 5000 ની ઘડિયાળ હોય, ટાઈમ તો હરખો જ દેખાડે ને. હા ઈ હાસુ. એમ હમણાં ભોળા દાદાની આપણને ગોતવા તો નહીં આવે ને? હવે કેમ આપણને ગોતશે? આપણે કેટલા આઘા વી આવ્યા. હા ઈ હાસુ. અને પૈસા પૂરા થઈ જાય